અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે। શહેરના સંવેદનશીલ ગણાતા દાણી લીમડા વિસ્તારમાંથી ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂપિયા 2.28 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ સિવાય ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે 2 શખ્સોને શંકાસ્પદ હાલતમાં કોર્ડન કરીને ઝડપી લીધા હતા। તેમની તલાશી લેતા તેમની પાસેથી 76 ગ્રામ 30 મિલીગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 2,28,000 આંકવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપી નફીસ શેખની ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ તેજ કરી છે। આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ નેટવર્કમાં શહેરના અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને બાતમી મળેલ કે દાણી લીમડાની અંદર જે ચિરાગ પાર્ક 2 છે ત્યાં આગળ એક સલીમભાઈ દૂધવાળા જે છે એમનું એક બિલ્ડિંગ હતું। એ બિલ્ડિંગ જે કંઈક ગેરકાયદેસર હોય કે એવું કે એને એમસીએ તોડી નાખેલું હતું। એ બિલ્ડિંગ હાલ ખંડેર હાલતમાં છે અને ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં આગળ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે। એ વિસ્તારની અંદર એ ખંડેર હાલતવાળા બિલ્ડિંગની અંદર આ જે ઈસમો છે એ આવું એમડી ગાંજો વગેરે લાવી અને સાંજના સમયે બેસી અને વેચાણ કરતા હોય છે અને નાના જે યંગ લોકો હોય તે લોકોને ખાવાની લાલચ આપી અને એમના દ્વારા આવું એમડીનું વેચાણ કરાવતા હોય એ હકીકત મળેલી। તેથી અમે આ ઉપરોક્ત જગ્યાએ જઈ અને રેડ કરેલી। રેડમાં અમને કુલ 76.030 ગ્રામ જેટલું એમડી મળી આવેલું, જે એમડીને કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલી અને